ધારીદેવી ટેમ્પલ. તો અત્યારે આપણે ધારીદેવી ટેમ્પલ પહોંચ્યા છીએ. દર્શન કરી નીકળી ગયા છીએ. ધારીદેવી થી કેદારનાથ ધારીથી કંઈક આવું લોકેશન છે. આવો ક્યારેક તમે. તો અત્યારે આપણે કેદારનાથ પહોંચી ગયા છીએ. હા જો આવું લોકેશન છે. હાલ્યા જ આવી છીએ. હજી આપણે અહીંથી ગાડી એક બાંધવાની છે, પછી કેદારનાથ આપણને પહોંચાડશે. કેદારનાથથી હજી થોડાક આઘા છીએ. હાલ્યા જ આવી છીએ. પછી અહીંયા ઉપર ચડવાનું છે, અહીંયાથી હાલી 24 કિલોમીટર. અત્યારે તો ફૂલ ફોર્મમાં છીએ. પછી આગળ જઈને કેમ થાય તો બ્લોગ આપણે જોતા રહીજો. બાકી તો શું કે બરાબર. આ લોકેશન જુઓ, ક્યારેક તમે આવો, મજા આવશે. આપણી પાસે અહીંથી ઠેઠ લઈ ગઈ કેદારનાથ લઈ હાલીને. ત્યારે તો મોજ નથી, પણ આ છે ગૌરી કુંડ. નદી જોઈ લો, ફૂલ ઠંડુ બરફ જેવું પાણી. અત્યારે બરફ દેખાણો. કોટ ડાયા થઈને ન લાયા. ગાડી મૂકી દીધો. કોટ ડાયા થઈને ન લાયા. પણ એ શું હાલ થાય છે, જોઈ જાય છે. હા બરફ છે, પણ હાલ્યા જઈ દેખ થાય છે. આ આવતા કેમ રહેશે કાનાભાઈ? હા કાનભાઈ કેમ રહેશે? ફૂલ મોજ પહોંચી જ જઈશું ને? જોયું જાય છે એ તો જોયું જાય છે. હાલા જેવી તો ફૂલ ઠંડી હવા અને ઝરણું. હા તો આપણે અડધું વાંચ્યું છે હજી 12 કિલોમીટર. 24 કિલોમીટરમાંથી પણ 12 કિલોમીટરમાં બધાની એ બધા બોલવામાં કે બાકી અંદરથી બધાનું પૂરું થઈ ગયું છે. હા રાખ્યું પણ તોય વાળો બહુ જાજી વાતું ન કરાય. હા જો તમે પાણી કેટલું જાય છે. બધો બડો ખોગડીને જાય. હા મોટું લાગે, બાકી પાણી હજ જાય. હો આપણા થોડાક જો અહીંયા આગળ રહી ગયા છે અને હું અહીંયા રહી ગયો છું. જો કેદારનાથ આવો તો પછી છેલ્લાનું તમને કહી દઉં, ખાલી એક જોડી કપડાં અને ઓઢવા માટે ગમે છે બસ, બાકી કંઈ નહીં લાવવાનું. બરોબર.
નકર હાલત ખરાબ. The next day. નહીં ટાઈટના થોડા બોલે મારું મોઢું ન બતાવી જેવું કેમ કે જેવું ઠાક છે. પેલા વિજયભાઈ લાયા અહીંથી બરફ છે ઓરિજિનલ બરફ છે હો ભાઈ. તારા વિડીયો આપણો આ બરફ ભાંગી નતો ને દેખાડવાનો. હા જો બરફ કોઈ ભાંગી ખબર ઉતાર આમ મોટો લો વિડીયો વિજયભાઈ ભાંગ્યો. હા જો કેવડું મોટું છે આ કણ પહાડ જેવું. પહાડ તો નહીં પણ એમ કે આમ ઝરણા જેવું જામ થઈ ગયું છે બરાબર. બધા ઉપર હાલી હાલી ને કેવું કરી નાખ્યું આ ધૂળ ધૂળ. હાલો હવે આપણે નીકળશું. આ બીજો દી આપણો સવાર છે. હજી 5 કિલોમીટર બાકી છે પણ હાલ્યા જાય છે. 5 નહીં ઓમ ગણી તો 4 જ રહ્યું. હા 4 જ છે હવે 4 જ રહ્યું. 1 કિલોમીટર જેવું હાલી નાખ્યું. કેદારનાથ પડખેના પહાડો. અત્યારે અમારે અહીંયા જવાનું છે તો હાલો જઈએ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કેદારનાથમાં. કેદારનાથ આ જો તમે જ્યાં ટાયા છે અને સામે જ કેદારનાથ મંદિર. જો થોડુંક અમથું બતાવી છે પણ આપણે તમને આ ઠેઠ જઈને બતાવી બ્લોગમાં બનાવી પહોંચી ગયા છીએ કેદારનાથમાં. અત્યારે હાલા જઈએ છીએ અમે જાજુ નહીં અડધો મિનિટની રસ્તો છે. 10-15 મિનિટ અહીંયા પહોંચીને તમને પણ બતાવી. જો અહીંયા હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયેલું છે, નીચે પડ્યું છે. હાલો તમને આ પડખે જઈને બતાવીએ આગળ જઈ. હેલિકોપ્ટર પડ્યું છે અને હવે આવશે અહીંયા ઉતરશે. 2 હેલિપેડ છે તો એ પણ તમને બતાવીએ. પણ હજી વારો નથી આવ્યો. આ બાજુ મંદિર છે. 2.5 કલાક થઈ છે
પણ હજી તો એ આ બધે આમ ફરીને જવાનું છે આ સાઈડથી. અહીંયા મંદિર છે, આ સાઈડથી ફરીને પછી રાઉન્ડ મારીને જવાનું છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ કેદારનાથ. એક દિવસના સમયે આપણે વિડીયોમાં જોતા હતા, પણ આજે રિયલમાં પણ જોઈ લીધું. તો આપણે પહોંચી ગયા છીએ કેદારનાથ. અને આપણે આ પથ્થર જ્યારે પૂર આવ્યું ત્યારે 2 ભાગમાં પૂર બટાઈ ગયું હતું. આ ઈ પથ્થર, આ મંદિર. હેલિકોપ્ટર તો એ કહે છે હજી બમદી એ વારો આવે તો આવે એવું છે. અને ભારે મને પણ કાંઈ જવાબ જ નથી દેતા. તમે હાલીને શું કરશું? બીજું ફરી વાર આવશે તારક, બીજી વાર બેવા. કેમ જયું ભાઈ? બરાબર ને? બીજી વાર આવશે. ફૂલ ટ્રેકિંગ ચાલુ છે અમારી. દોઢા થઈને આડા રસ્તે ચડ્યા છીએ. અમને એમ કે ઓરું પડશે, પણ આડા નવરા ભાગ્યા ને અમે જતી ગયા છીએ. આની કરતાં રોડે આવેલા તો સારું હતું. તો બ્લોગ જોતા રહ્યો અને ટ્રેકિંગ અમે તમને દેખાડતા રહીએ. બરોબર ને જયું ભાઈ? અને જોય ભાઈ આવી જઈ. હા, હેલિકોપ્ટર ચાલુ રહે. અમને બેવાર્યા નથી, પણ કંઈ વાંધો નહીં. 3 દિનનું વેટિંગ અમને કીધું કે 3જા દિવસે વારો આવે તો ભલે, 4થા દિવસે વારો આવશે. 4 દી તો કંઈ રહેવાય નહીં. 4 દીમાં તમે ઘરે પહોંચી જઈ. તો હાલીને ચાલુ કરી દીધું છે. આવા રસ્તામાં જો પડે એવા. આ પહાડ તમને જોવામાં નાના લાગતા હશે, પણ આ તમે આ ઘર જુઓ, એના અંદાજે તમને લાગી જવો જોઈએ કેવડા છે. તોય તમને ખબર તો ન પડે. તમે એકવાર રિયલમાં આવીને જુઓ ને તો ખબર પડે. આ જુઓ, આવો અને મજા લ્યો. પણ ધ્યાન રાખવું, જો તમારે આવવું હોય ને, ઉપર ચડવું હોય, એટલે હું તમને કહી દઉં એ વસ્તુ લેવાની. બરાબર? 1 જોડી કપડાં, 1 કોટ. કોટ તો ખાસ ભૂલતા નહીં હો, નકે જતી જઈશો. અને કંઈક નાસ્તો પાણી નાખી દેવાનું, કેમ કે અહીંયા ભાવ ડબલ છે. 50 રૂપિયાની એટલી આ 5 વાળી પડીકો આપણે તમે જોયું છે ને કેવડું આવે. 20 વાળી પાણી બોટલના 100 રૂપિયા. 20 વાળી પાણી બોટલના 100 રૂપિયા. એટલે ચાની પાલીના 50, કોફી 50, પછી પરોઠા ખાવા હોય તો 100 રૂપિયા. એવું બધું છે. તો તમારી સેફટીમાં આવજો. બરોબર? મેં તમને કહી દીધું આવું થાય છે. અને આ ઝરણા જોવો તમે, ઝરણા ચાલુ છે ક્યાંક. હવે પડખે નદી છે, તો અમે હાલ્યા જઈએ છીએ. આ તમે જો આ પહાડોમાં હેલિકોપ્ટર કેવડું લાગે છે. એમાંથી તો અંદાજો આવી જાય છે ને, દેખાતું નથી. આમ તમે જુઓ, આમાં તમને આઘું બતાવી છે, પણ છે તો હવે પડખે. થોડીક આરામ કરવા બેઠા હતા, હાલતા ત્યાંથી અમે તો બધી પરથી જતી ગયા છે. શું કરું? અને એક ખાસ વાત કે તમારે જો રિટર્નમાં હેલિકોપ્ટરમાં આવવું હોય ને, તો 2 દી અગાઉ ચેક કરી લેજો સીટું બુકિંગ કેટલીક વાર લાગે એવું છે. બરોબર? અમને તો 3 દીનું કીધું. થઈ ગયું. વહેલા જ આવી છીએ. તો જોયા રાખો, આપણે 2-3 બ્લોગ ક્લિપો, આપણે 2-3 બ્લોગના કટકા થાય છે. જોયા રાખજો. ઝરણા જોવો તમે, ઝરણા ચાલુ જ રહેશે અહીંયા. તો અમે અહીંયાથી ઉતર્યા છીએ, આગળ હાલ્યા જઈએ છીએ હજી. અને એક વાર જુઓ કેવો ખતરનાક નજારો. અહીંથી વિતર્યા હતા, આ બધે થતા અહીંયા થઈને અહીંયા પહોંચ્યા છીએ. અને હાલ્યા જઈએ. અને હાલત થતી ટાઈટ. તો ફાઇનલી આપણે નીચે ઉતરી ગયા છીએ. અમે આવી ગયો છે ગેટ. અને ફૂલ મજામાં ઉતરે છે. ફૂલ મજામાં, કંઈ વાંધો ના થાય ઉતરવામાં. જો કે હું તો કહું છું હેલિકોપ્ટરમાં ચડો અને ઉતરો હાલીને,
ઉતરવામાં ફૂલ મોજ આવે, તમને થાકે ન લાગે, મજા મજા રાખે. અમે તો જો ચડાય હાલીને અને હેલિકોપ્ટરનો નો મેળ આવ્યો એટલે અમારે ઉતરવું પડ્યું હાલીને, બાકી નકર અમારે હેલિકોપ્ટરમાં જવાનું હતું. 4 દિવસનો અમને વેટિંગ કીધો. તો બસ અમે બ્લોગ આગળ ઉતરવું તો ભલે, નકર બ્લોગને આ જાણ કરી નાખવાનો છે. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.